માતાજી, જય શ્રી રામ બધાને. મારા નવા પહેલા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેવો વ્લોગ બને એ કહેજો, પછી આગળ નવા વ્લોગ બનાવશું. થોડોક ફેમિલી વ્લોગ છે એટલે સપોર્ટ તમારી જરૂર છે. તો હાલો મિત્રો, આજે તો રામનવમીના દિવસે મેં પ્રસાદી ધરી દીધી છે. અને જો અમારો ભૂરો અને બે એની મમ્મી બે પગે લાગવા બેસી ગયા છે. તો આજે છે રવિવાર અને રામનવમીના દિવસે અમારા ઘરે છે પાઠ પૂજન થઈ ગયું છે. તમને આગળના ક્લિપમાં દેખાડી દઈશું. હવે જવાનું છે દાદાને ત્યાં બાલા હનુમાન. અમારા રૂવા ગામ પાસે બાલા હનુમાન છે, ત્યાં વણિંદો ચારવા જાય છે ફેમિલી સાથે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, તમને પણ દેખાડીશ, દર્શન કરાવીશ. રામ રામ ને સીતારામ. અમે જઈશી મંદિરે. આજે રામનવમી છે એટલે અમે મનિંદો કર્યો છે એટલે અમે જઈશી હવે બાલા હનુમાન. ચાલો તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને પહોંચી ગયા અમે બાલા હનુમાન. ચાલો તમને પણ દર્શન કરો બાલા હનુમાનજીના. શિરામણ કરવા બેસી ગયા છીએ. શિરામણ તૈયાર થઈ ગયું છે. હાલો બધા નાસ્તો કરવા. ચાલો અમે નાસ્તો કરી લઈએ. મિત્રો હવે ફોન આવી ગયો છે. હવે જવાનું છે અમારે મઢે હવન છે, તો પ્રસાદી લેવા જવાનું છે. રામનવમીનો હવન રાખ્યો હતો, તો હવે તૈયાર થઈ ગયા છે બધા. હવે જઈશું મઢે હવનમાં પ્રસાદી લેવા. ચાલો તૈયાર થઈ ગયા ને? હા. ક્યાં જવાનું? મઢે. ક્યાં આવ્યા ઉપરા મઢ? ત્રાંબક ગામમાં આવેલો છે અમારો મઠ. ત્યાં મઢે જવાનું. પરિવારનો. હા, ભાવનગર થી જવાનું છે ત્રાંબક. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જો એમાં મેળ આવશે તો ક્લિપ લઈશું, તમને દર્શન કરાવીશું અમારા માતાજીના. ચાલો. ચાલો તો પહોંચી ગયા હવે અમારા માટે. ચાલો તો તમને પણ દર્શન કરાવીએ. દર્શન કરીને પછી પ્રસાદી લઈ લીધી અમે. તો પછી મિત્રો બપોરે જમીને અમે તડકાના નીકળી ગયા હતા ઘરે. પછી એ ક્લિપ નહોતી લીધી એટલે અમે સાંજે પહોંચી ગયા રામપર મેરડીમાના મંદિરે. 24 કલાકનો માંડવો હતો ત્યાં. ચાલો તમને પણ કરાવો મેરડીમાના દર્શન. જે મેરડીમાને માનતા હોય તો એ કમેન્ટમાં લખી નાખજો, જય માં મેલડી. મેલડીમાના સાનિધ્યમાં પ્રસાદી પણ ચાલુ હતી, પણ પ્રસાદી પણ લઈ લીધી. ફૂલ ફેમિલી સાથે ગયા હતા દર્શન કરવા. ભૂરાભાઈ પણ બેઠા જો પડખે. પછી પ્રસાદી લઈને અમે ગયા. 24 કલાકનો માંડવો હતો ત્યાં જગ્યાએ, પણ હજી ચાલુ નહોતું ત્યાં, કારણ કે રિસેસ પડ્યો હતો પ્રસાદી માટે. એટલે પહોંચી તો ગયા હતા, પછી ઘડીક બેઠ્યા અમે ત્યાં વાટ જોઈને. અમે બેઠા હતા પણ મસ્ત મજાનું આયોજન કર્યું હતું ત્યાં. બેહવાની મજા આવી. અને પછી થોડીક વાર રહે થઈ એટલે પછી તરત જ તે કલાકારો આવી ગયા હતા અને ચાલુ કરી દીધું. મારો તમારો વાત સાંભળી જાય અને આજના દિવસમાં કાંઈ પણ પાપ થયા હોય એને બાળી ભસ્મ કરી દે એવી ભગવાનની જન્મમાં યોગમાયા મહામાયા માં મેરડી માના દેવ બોલાવી છે. બધા એના ખંભેથી ઊંચા થઈ જાય. બોલ શ્રી મેરડી મહાદેવ કી જય. જામુડા વાળા મેરડી મહાદેવ કી